નમસ્કાર દર્શકો, હું છું માહી. ફરીથી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું સતલોક ટીવી ગુજરાતમાં. દર્શકો, જેવી રીતે આપણા જીવનમાં શિક્ષણ જરૂરી છે તેવી જ રીતે આધ્યાત્મિક જ્ઞાન પણ એટલું જ જરૂરી હોય છે. તો દર્શકો, એવી જ આધ્યાત્મિક કવરેજ લેવા માટે અમારી ટીમ આજે પહોંચી છે સાણંદના નગરપાલિકા હોલમાં, જ્યાં સંત રામપાલજી મહારાજના ફોલોવર્સ દ્વારા એક દિવસીય સત્સંગનું આયોજન કરવામાં આવ્યું છે. દર્શકો, ચલો આપણે અંદર જઈએ અને અહીંની વ્યવસ્થા કેવી છે તેમની કવરેજ તમારા સુધી પહોંચાડીએ. દર્શકો, અહીંયા તમે જોઈ શકો છો કે સંત રામપાલજી મહારાજજીનું સત્સંગ સાંભળવા જે પણ શ્રદ્ધાળુ આવી રહ્યા છે તેમના માટે પાર્કિંગની વ્યવસ્થા પણ ખૂબ જ સરસ રીતે કરવામાં આવી છે. 4 વ્હીલરની જસ્ટ બાજુમાં 2 વ્હીલરની વ્યવસ્થા પણ ખૂબ જ સારી રીતે કરવામાં આવી છે. દર્શકો, આ વ્યવસ્થા જોઈને આપણે કહી શકીએ કે અહીં સત્સંગની તમામ વ્યવસ્થાઓ સારી હોઈ શકે. તો દર્શકો, અત્યારે અમે ઉપસ્થિત છીએ સત્સંગ હોલમાં, જ્યાં તમે જોઈ શકો છો કે એલઈડીના માધ્યમથી સંત રામપાલજી મહારાજજીનું સત્સંગ ચલાવવામાં આવી રહ્યું છે અને જે શ્રદ્ધાળુઓ છે તે પણ વ્યવસ્થિત રીતે લાઇનમાં બેઠા છે અને અહીંયા એકદમ શાંતિ છે. દર્શકો, આ જે શ્રદ્ધાળુઓ સત્સંગ સાંભળવા માટે આવ્યા છે તેમનું માનવું છે કે સત્સંગ સાંભળવાથી તેમના મનને આધ્યાત્મિક શાંતિ મળે છે. તો દર્શકો, આ હતી અમારી આજની અહીંની સત્સંગની કવરેજ. દર્શકો, તમે જાણ્યું કે કેવી રીતે સંત રામપાલજી મહારાજજીના સત્સંગ સમારોહમાં તમામ વ્યવસ્થા ખૂબ જ સુંદર રીતે કરવામાં આવી હતી અને અહીં જે સત્સંગ સાંભળવા માટે શ્રદ્ધાળુઓ આવે છે તે પણ કેવી રીતે વ્યવસ્થિત લાઇનમાં બેસીને સત્સંગ સાંભળે છે. તો દર્શકો, અહીંયા તમે જોઈ શકો છો કે સંત રામપાલજી મહારાજના ફોલોવર્સ દ્વારા એક પુસ્તક સ્ટોલ પણ લગાવવામાં આવ્યો છે. દર્શકો, આ જે પુસ્તકો છે તેના વિશે આપણે સંત રામપાલજી મહારાજના ફોલોવર્સના દ્વારા જાણીશું કે આ પુસ્તકો શેની છે, શેના માટે બુક સ્ટોલ લગાવવામાં આવ્યો છે અને શું તેની કોઈ પ્રાઇઝ બી લેવામાં આવે છે. નમસ્કાર. શું નામ છે? મારું નામ રામચંદ્ર દાસ છે. સર, આજે તમે બુક સ્ટોલ લગાવ્યો છે અહીંયા, તે એ બુક શેની છે અને તમે અહીંયા બુક સ્ટોલ શાના માટે લગાવ્યો? આ બુકનું નામ જ્ઞાન ગંગા છે, જીવાનો રસ્તો છે અને ગીતા તારું જ્ઞાન અમૃત છે. આ પુસ્તકો અમારા સદગુરુદેવ સંત રામપાલજી મહારાજજી દ્વારા લિખિત છે. એમણે બધા ધર્મગ્રંથોનો સાર કાઢીને આની અંદર મૂકેલો છે. જેમ કોઈ વૈદ જંગલમાં જઈને જડીબુટી લાવીને રોગોની દવા બનાવે છે, કેવી રીતે અમારા સદગુરુદેવજી આ ધર્મગ્રંથો રૂપી જંગલમાં જઈને અને એનો સાર કાઢીને આ જ્ઞાન ગંગા, જીનેકીરા, ગીતા તારું જ્ઞાન એ બધા પુસ્તકોની અંદર એમણે સાર કાઢ્યો છે જેનાથી જીવન મરણનો રોગ સમાપ્ત થાય છે. તો સર, આ જે પુસ્તક છે એનો કોઈ પ્રાઇસ બી લેવામાં આવે છે? આનો અત્યારે તો પ્રાઇસ અમે જ્યારે સેવા આપવા જઈએ ત્યારે 20 રૂપિયામાં આપીએ છીએ. બાકી દામ તો નિઃશુલ્ક છે. આની કોઈ કિંમત ના હોય. અનમોલ પુસ્તક છે અને જ્યારે અમે એસએમએસમાં કોઈ મંગાવે છે તો અમે નિઃશુલ્ક મૂકીએ. અમારા સદગુરુજીના આદેશથી અને આશીર્વાદથી આ કાર્ય અમે કરીએ છીએ. આ જે અહીંયા પુસ્તક મૂકવામાં આવી છે જેનું નામ જ્ઞાન ગંગા છે, તો સર તમે અમને જણાવશો કે આ પુસ્તકનું નામ જ્ઞાન ગંગા શું કામ રાખવું? કેમ કે આની અંદર જ્ઞાનનો ભંડાર છે, જ્ઞાનનો ખજાનો છે. આની અંદર 4 વેદોનો સાર છે, ગીતાજીનો સાર છે, 18 પુરાણનો સાર છે, ગુરુ ગ્રંથ સાહેબનો સાર છે, કુરાનનો સાર છે, બાઇબલનો સાર છે, બધા ધર્મગ્રંથોનો સાર છે. એટલા માટે આનું નામ જ્ઞાન ગંગા રાખવામાં આવ્યું છે. थैंक यू सतलोक टीवी गुजरात फेसबुक पेज को लाइक और फॉलो करना न भूलें। अधिक जानकारी के लिए आज ही डाउनलोड कीजिए संत रामपाल जी महाराज एंड्रॉइड ऐप।